ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? કહેવાય છે કે જો આપણે આપણા જીવનને નજીકથી જાણવું હોય ને તો આપણી પાસે 3 ઓપ્શન છે. એમાંથી એક છે બહુ જ બધી બુક્સ વાંચવાની, બીજો છે મૂવીઝ જોવાનો અને થર્ડ છે કે બહુ જ બધું ટ્રાવેલિંગ કરવાનું. હવે જનરલી પહેલા 2 ઓપ્શન ઘણા બધા લોકો કરતા હોય, પણ ત્રીજો જે ઓપ્શન છે એ વધારે એડવેન્ચર્સ પણ છે અને એક્સાઇટિંગ પણ છે. તો આજે આપણા જે ગેસ્ટ છે ને, બસ એમણે આ ત્રીજો ઓપ્શન ચૂઝ કર્યો છે અને લગભગ આખું ભારત ફર્યા છે અને વિદેશોમાં પણ ઘણા બધા દેશોની એમણે મુલાકાત કરી છે. અને આજે એ આપણી સાથે પોતાના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ શેર કરવાના છે અને આપણને ઘણી બધી ટિપ્સ પણ આપવાના છે. તો ચલો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ વિધિ અને જયનું. તમારા બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શો ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો હવે વાત કરીએ કે તમે બંને ટ્રાવેલ કપલ છો, રાઈટ? તો બસ આ ટ્રાવેલિંગના સફરની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે વાત કરો. તો સૌથી પહેલાં તો અમારા બંનેની વાત કરું તો અમે લોકો સ્કૂલથી જ જોડે ભણતા હતા. એન્ડ દેન 2020માં અમે લોકોએ મેરેજ કર્યા. તો મોસ્ટલી અમે એના પહેલાં ઇન્ડિવિજ્યુઅલી બંને ફરતા હતા. હું પર્સનલી મારી વાત કરું તો મારું 2012માં સ્કૂલિંગ પત્યું, પછી હું વડોદરા ભણવા જઈને 2017 સુધી મારું જ્યારે કોલેજ ચાલુ હતી તો મારો સબ્જેક્ટ હતો ફિઝિક્સ. તો ફિઝિક્સમાં 12 કોન્ફરન્સીસ થતી હોય જે ટોટલી સ્પોન્સર્ડ હોય ગવર્મેન્ટ થ્રુ. તો એમાં હું અપ્લાય કરતી અને એમાં સિલેક્શન થાય તો આખી ટ્રીપ સ્પોન્સર્ડ કરે ગવર્મેન્ટ. તો એ 15 દિવસનો પ્રોગ્રામ હોય તો હું જનરલી ઘરે એવું કહેતી કે 20 દિવસનો છે. અને જે 4-5 દિવસ મળતા તો અલગ અલગ જગ્યાએ હું ફરવા જતી અને એ વખતે બજેટ ટ્રીપ કરતી. એમાં ઓલમોસ્ટ મેં એ વખતે સાઉથ ઇન્ડિયા કવર કરેલું છે. તો મદુરાઈ છે, રામેશ્વરમ છે, કન્યાકુમારી, હૈદરાબાદવાળો એરિયા છે. તો એ બધી જગ્યાએ હું ત્યારે ફરેલી, પણ એ ટોટલી બજેટ ટ્રીપ અલગ ટાઈપની. તો ત્યારે મને થોડો તો આઈડિયા આવ્યો કે મને આ વસ્તુમાં રસ છે. એન્ડ ધેન મેરેજ પછી અમે બંનેને શોખ હતો ફરવાનો. તો વધારે જ્યારે તમને તમારા જેવું બીજું માણસ મળે ત્યારે તમે એ વસ્તુને વધારે આગળ લઈ જઈ શકો. અને પછી ધીમે ધીમે સોશિયલ મીડિયા આવ્યું તો એનાથી અમે લોકોએ આ જર્નીની શરૂઆત કરી એવું કહી શકાય. ઓકે, તો જય હવે તમારી વાત કરો કે તમે મેરેજ નહોતા થયા એ સમયે કેવી રીતે ટ્રાવેલિંગ કરતા હતા, શું કરતા હતા? તો મેરેજ નહોતા થાય એ પહેલાં તો મોસ્ટલી ફેમિલી ટ્રીપ્સ જ કરી છે મેં. જેમ કે હરિદ્વાર, ઋષિકેશ ગયા હોઈએ, પછી LTC લેતા ઘણી વખત ફાધરનું. તો એમાં મને ફાધરે કીધું કે તું જાતે પ્લાન કર, આંદામાન નિકોબાર જઈએ. તો એ સમયે મેં બધું રિસર્ચ કર્યું, મને એની હિસ્ટ્રી જાણવાનું મજા આવી અને બધું થયું. ત્યારે મને એવું થયું કે મને ટ્રાવેલ ગમે છે. તો મેરેજ પહેલાં એટલું તો નથી ફર્યા, પણ 3-4 સારા એવા પ્લેસીસ કવર કર્યા છે. ઓકે, અને પછી તમારા બંનેના મેરેજ ક્યારે થયા અને કેવું હોય કે મેરેજ થાય પણ તરત તો તમે આવી રીતે ટ્રાવેલિંગ શરૂ નહીં કર્યું હોય, તો એ કેવી રીતની શરૂઆત થઈ એના વિશે કહેશો? સો 2020માં જાન્યુઆરીમાં અમારા મેરેજ થયા. હમણાં 6 વર્ષ પૂરા થશે. એન્ડ એ પછી તો તરત કોરોના આવી ગયો એટલે બધું ઓલમોસ્ટ લોકડાઉન હતું. પણ લોકડાઉન પછી અમને જેવો થોડો ટાઈમ મળે એવી અમે અમારી પહેલી ટ્રીપ લીધી હતી ઉટી સાઈડની. તો હવે જનરલી લોકો શું કરતા હોય કે ઉટી સાઈડ જાય છે તો બેંગ્લોર જાય, ત્યાંથી મૈસૂર, ઉટી, લાઈક કુર્ગ એ ફરીને પાછા આવે. તો જનરલી લોકોની આઇટનરી આવી હોય છે જે તે લોકો ટ્રાવેલ કરતા. અમે કંઈક ડિફરન્ટ વિચાર્યું. અમે લોકોએ કોઈમ્બતુરથી સ્ટાર્ટ કર્યું. અમે લોકો ઉટી ગયા. પછી ઉટી પછી અમે ગયા બાંદીપુર. બાંદીપુર એક ટાઈગર રિઝર્વ છે, તો ત્યાં તમને લાયન ટાઈગર જોવા મળી જાય. એન્ડ દેન પછી ત્યાંથી અમે લોકો આવ્યા વાયનાડ, કે જે એટલું પોપ્યુલર નથી પણ એ કેરલામાં છે. તો આ 3 સ્ટેટ કવર કરી અને અમે લોકો પાછા કોઝીકોડથી રિટર્ન ફ્લાઇટ લીધી હતી. તો એ રીતે અમારી એ ફર્સ્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ આઇટનરી હતી જે લોકો નથી કરતા અને અમે જાતે પ્લાન કરેલી. અને અમને બંનેને એમાં એટલી મજા આવી હતી ટ્રીપ પ્લાન કરવામાં, બજેટ સ્ટેમાં, ત્યાંના લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં ફરવામાં. તો ધેટ વોઝ અવર ફર્સ્ટ ટ્રીપ અને અમને બંનેને એવું લાગ્યું કે નહીં, આ વસ્તુ કંઈક એવી છે કે જે અમે બંને એન્જોય કરીએ છીએ. એન્ડ દેન એ પછી અમે નેક્સ્ટ જેવી સેટ થાય એવી રીતે રજાઓમાં ટ્રીપ્સ પ્લાન કરતા હતા. ઓકે, તો જ્યારે તમે આ ફર્સ્ટ ટ્રીપ કરી અને જો કે તમે બંને ફરેલા તો હતા જ, પણ કેવું હોય કે પેલું કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીએ ને તો થોડું રિસ્ક લેવાનો બી ડર હોય કે ચાલ બધા આવી રીતે કરે છે, આપણે આ અલગ કરીશું તો કદાચ જો મજા નહીં આવે. તો એ જે ટ્રીપ હતી તમારી પહેલી, એમાં એવા કોઈ કોન્સિક્વન્સીસ થયા હતા કે શું થયું હતું? કારણ કે રૂટ તમે અલગ કર્યો, પ્લેસીસ તમે અલગ ચૂઝ કર્યા, તો એમાં એવું કંઈ એક્સપિરિયન્સ કોઈ ખાસ કે જે સારો હોય કે અથવા તો ખરાબ હોય, કોઈ બી હોય, પણ
તમને એવું હોય કે ના આ યાદ રહેશે એમ એવું કંઈ? યસ, યાદ રહેવા એક્સપિરિયન્સ થયા હતા પણ બધા જ સારા અચ્છા, હતા. okay. બિકોઝ જનરલી અમે શું કર્યું હતું, જસ્ટ ઉટીનો સ્ટે બુક કર્યો હતો ને આપણે, એન્ડ દેન ઉટીમાં અમને હોસ્ટેલ અમે બુક કરી હતી, હોસ્ટેલ કરીને છે જે બજેટ સ્ટે આપે. ત્યાં અમને એક પ્રિન્સ કરીને છોકરો મળ્યો, ત્યાં લોકલ હતો, એને અમને ફેરવ્યા. પછી ત્યાંથી અમને જે કહે છે સતીશ કરીને એક ભાઈ મળ્યા હતા. ત્યાં ઉટીમાં એ સમય એવું હતું કે કોવિડના કારણે લોકોની રોજીરોટી ઓછી થઈ ગઈ હતી, તો અમને એક મિત્ર મળ્યા જેની સાથે બેસીને વાત કરી, તો એ કહે કે હું તમને બાંદીપુર ડ્રોપ કરી જઈશ. લાઇક માઇન્ડેડ માણસ લાગે. હવે એ અમને ત્યાં મૂકવા આવતા હતા, પછી ઘણી વાતચીત થઈ એટલે અમને કીધું કે મારા એક મિત્ર છે અહીંયા, તો જો તમે ઈચ્છો તો એ હાથીનું સંવર્ધન કરે છે. હા, તો તમે ઈચ્છો તો અમે તમને એમને મળવા લઈ જઈ શકીએ. અમે એક મિત્રતા થઈ ગઈ, તો અમે કીધું ઓકે ચાલો. હા, હવે ત્યાં ગયા તો ત્યાં જે બીમાર હાથી હોય અથવા જે છૂટા પડી ગયા હોય એ હાથીના જે કેરટેકર હોય એમની સાથે મળવાનો અનુભવ થયો. એ કદાચ એવો અનુભવ હશે જે કોઈએ કર્યો નહીં હોય જનરલી. અને ગમે તેટલા પૈસા આપો કે ગમે તે હોય, પણ નસીબ હોય તો જ આવો અનુભવ થાય. સો એ એક યુનિક એક્સપિરિયન્સ રહ્યો. પછી જ્યારે અમે ફોરેસ્ટ ક્રોસ કરતા હતા તો કોવિડના કારણે એવું થયું કે વાઇલ્ડ લાઈફ એટલી ફ્રી થઈ ગઈ હતી, કેમ કે માણસો ઓછા થઈ ગયા, વાહનો ઓછા થઈ, તો અમને જે હાથી હોય જંગલી એના આખા ફેમિલી ક્રોસ થતા દેખાયા, પછી વાઇલ્ડ લાઈફ ક્રોસ થતી દેખાય, તો એ બધા આમ બહુ સરસ અનુભવ થયા છે. સો હા, એવું તો કહી શકાય કે ભલે અમે અનપ્લાન્ડ હતું પણ એક્સપિરિયન્સીસ બધા એકદમ બહુ સરસ. અમે જંગલ સફારી કરી ત્યાં આગળ બાંદીપુર ટાઈગર રિઝર્વમાં. અમે એકી સાથે 3 ટાઈગર સ્પોટ કર્યા, જે જનરલી લોકોને નથી થતા હોતા. તો યા અમારા આ ટ્રીપના એક્સપિરિયન્સ બધા જ મસ્ત હતા, એટલે અમને એક પોઝિટિવ વધારે વાઇબ આવી. હા, અમારો એવો કોઈ ખરાબ એક્સપિરિયન્સ અત્યાર સુધી આઈ થિંક ટ્રાવેલમાં અમારો એવો કોઈ એક્સપિરિયન્સ ખરાબ નથી રહ્યો. લાઈક હંમેશા સારા જ એક્સપિરિયન્સ. એ બહુ સારી વાત કહેવાય. બાકી જનરલી આપણે જો અનપ્લાન ટ્રીપ્સ હોય ને તો બધાને ડર એ લાગતો હોય કે કંઈક અનએક્સપેક્ટેડ થઈ જાય કે એવું એમ. પણ એ જ વસ્તુ આઈ થિંક શીખવાડે છે તમને ટ્રાવેલિંગ, કે તમે પ્લાનિંગ વગર પણ લાઈફ જીવી શકો છો. અને કદાચ એમાં વધારે મજા આવે કે બહુ અનએક્સપેક્ટેડ હોય બધું. યસ. અને આ તમે બંને ફરતા હતા, તમને બંનેને ફરવાનો શોખ હતો, પણ પછી તમે એવું ક્યારે ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે ટ્રાવેલર કપલ બનીએ અને લોકોને બી આપણે ગાઈડ કરીએ કે ઓકે તમે આવું બી કરી શકો, આવું બી કરી શકો, એ તમે ક્યારે નક્કી કર્યું? સો બેઝિકલી અમે મારી ફર્સ્ટ ટ્રીપ લીધી, પછી મારી એક ફ્રેન્ડ છે કે જે ઓલરેડી સોશિયલ મીડિયામાં હતી, એને કીધું કે વિધિ દીદી તમે યુટ્યુબ પર વિડીયોઝ બનાવો. તો અમે લોકો એ વખતે વિચાર્યું કે ચલો આપણે લોકો બનાવીએ. તો અમારી પહેલી ટ્રીપ જે ઉટીની હતી એટલે અમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું અને એને નામ આપ્યું ધ ગુજરાતી ટ્રાવેલર. હવે અમે લોકો એકદમ કમ્પ્લીટ પેલા હતા કે આપણે જે પણ કરવું એ ગુજરાતી ભાષામાં જ કરવું, બિકોઝ લોકો ગુજરાતી ભાષામાં નથી કરતા. આઈ મીન ગુજરાતમાં ઘણા બધા ટ્રાવેલ બ્લોગર હશે પણ એ હિન્દીમાં કામ કરે છે, ગુજરાતમાં ગુજરાતીમાં કોઈ કામ નહોતું કરતું, એટલીસ્ટ અમારા ધ્યાનમાં એ વખતે તો નહોતું. તો અમે ડિસાઈડ કર્યું કે આપણે કરશું તો ગુજરાતીમાં જ કરશું. તો એ વખતે અમે અમારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી કે એમાં અમે ટ્રીપ, કોઈને આવી રીતે યુનિક ટ્રીપ પ્લાન કરવી હોય, કેટલો ખર્ચો થાય, ક્યાં ક્યાં જઈ શકો, કયા કેફે એક્સપ્લોર કરી શકો જે તે સિટીમાં, એ બધી વસ્તુ બધી ડિટેલ્સ અમે લોકો આપતા હતા. અને એના પછી 2021માં અમે એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવીને મૂકી દીધું ધ ગુજરાતી ટ્રાવેલર કરીને. બટ વી વેર નોટ શ્યોર કે અમે એના ઉપર શું મૂકીશું. અને પછી 1-2 વિડીયો મૂક્યા કે જે ટ્રાવેલ ઇન્ફોર્મેટિવ વિડીયો હતા કે તમે ભાઈ અહીંયા જાઓ છો તો આ વસ્તુની વિઝિટ કરી શકો. એન્ડ એ વિડીયો ઉપડી ગયા. દેન અમને એવું લાગ્યું કે આ જ વસ્તુ છે જે લોકોને જોઈએ છે. દેન અમે લોકોએ સ્ટાર્ટ કર્યા ઇન્ફોર્મેટિવ ટ્રાવેલ કોન્ટેન્ટ મૂકવાના. એન્ડ અમારે આઈ થિંક 6-1 મહિનામાં 100K ફોલોઅર્સ અમારે થઈ ગયા હતા. નાઈસ. યસ. તો પછી અમને લાગ્યું કે કોઈ નહીં તો ગુજરાતના લોકો તો અમારી સાથે જ છે. ઓકે. હવે તમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જે બી કન્ટેન્ટ આપીશું એ ગુજરાતીમાં જ આપીશું. જનરલી કેવું હોય કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હોય કે કોઈને બી ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા ઉપર જો ફેમસ થવું હોય કે એને જ પોતાનું પ્રોફેશન બનાવવું હોય તો એ લોકો એવી લેંગ્વેજ ચૂઝ કરતા હોય કે જે બીજા લોકો બી સમજે. અને ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ આપણે ઇંગ્લિશમાં કે હિન્દીમાં કરીશું તો લાર્જર ઓડિયન્સ મળશે. તો તમને એ વિચાર ના આવ્યો?
સો અમે સ્ટાર્ટ કર્યું ને એટલે અમને કહેવાવાળા બહુ બધા હતા કે તમે આ કરશો તો તમને વધારે મળશે, પણ અમારો ગોલ ક્યારે વધારે ઓડિયન્સ સુધી પહોંચવાનો હતો જ નહીં. અમારો ગોલ એક તો હતો કે અમે શેમાં કમ્ફર્ટેબલ છીએ. જેમ કે હું અત્યારે જે રીતે ગુજરાતીમાં વાત કરી શકું છું, મે બી હું હિન્દી કે ઇંગ્લિશમાં એટલી કમ્ફર્ટેબલ નથી, તો મારું બેસ્ટ ગુજરાતીમાં જ આપી શકું છું. પ્લસ તમે શું યુનિક કરી શકો છો ગુજરાતના લોકો માટે. મતલબ જેમ કે આપણા પેરેન્ટ્સ છે, મારા પેરેન્ટ્સ છે, તો હિન્દીમાં કોઈ વિડીયો આવશે તો એ નહીં જોવે, પણ ગુજરાતીમાં વિડીયો આવશે તો એ વિડીયો એ જોવાના છે. તો અમને લોકોથી કંઈક અલગ કરવું હતું. અમને એટલું ફેમસ થવાનું માઇન્ડમાં નહોતું. અમને અમારો શોખ જસ્ટ પૂરો કરવો હતો, એના માટે અમે કર્યું. એન્ડ લોકોને ગમે છે. બીજું એક વસ્તુ એવું એ પણ હું એડ કરીશ કે ગુજરાતીઓ જનરલી કેવું હોય છે કે ટિપિકલ પેકેજ કરીને જ ફરતા હોય છે, તો અમે કંઈક અલગ વિચારતા હતા, તો કેમ એને એ રીતે પ્રેઝન્ટ ના કરીએ કે જેથી લોકો પણ એ જોવે અને એ તરફ વિચારે. ઓકે, તો હવે તમે એવું કીધું કે ભાઈ જનરલી આપણે લોકો ગુજરાતીઓ જે છે એ પેકેજ કે રેડીમેડ ભાઈ રેડી ટુ સર્વ અમને કહેવાનું કે અહીંયા જાઓ ને અહીંયા મારી ટ્રીપ પૂરી, ડન. પણ તમે કંઈક અલગ વિચાર્યું, પણ એ અલગ વિચારવા પાછળ બી તમે કંઈક તો પ્લાન કરતા હશો, તો એ તમે કેવી રીતે વિચારો કે ભાઈ બેઝિક જે છે કોઈ બી ટૂર એજન્સી હોય કે એ લોકો અહીંયા આ જગ્યાઓ આપે છે આપણને, તો તમે અલગ એનાથી પ્લેસ જે છે એ સિલેક્ટ કરો છો, તો એ તમારું સિલેક્શન કેવી રીતે હોય છે? જનરલી અમારે એવું હોય છે કે સિલેક્શન એવું કોઈ હોતું જ નથી. પહેલી વસ્તુ ટોટલી અનપ્લાન્ડ હોય છે. બહુ રેન્ડમ ટ્રીપ પ્લાન કરીએ છીએ એન્ડ અમે એવી જગ્યાઓ શોધીએ કે સપોઝ કોઈ વાર હવે તો રીલ્સ આવી ગયા છે તો કોઈ વાર ધ્યાનમાં આવી ગઈ હોય, અથવા તમે બુક વાંચતા હોય હે ને, જેમ કે પહેલા આપણે સફારી ને બધું આવતું, એમાં ક્યાંય પણ તમે વાંચતા હોય ને તમારી જગ્યાએ ધ્યાનમાં આવેલી હોય. હું એક જગ્યાની વાત કરું તો મનાલી તો લોકો જાય છે. હવે મનાલીની જોડે એક રાશિલ કરીને ગામ છે. હવે કદાચ કોઈએ નહીં સાંભળ્યું એ જગ્યા વિશે, બરાબર, પણ હું એક વેબસાઇટ થ્રુ જતી હતી ઝોસ્ટેલની, ને ઝોસ્ટેલ હોમ્સ છે ત્યાં હોમ સ્ટે. તો મને એવું થયું કે આ જગ્યા પણ જવા જેવી છે, તો હું પોતે એ જગ્યાએ પહેલાં ગઈ. મેં ત્યાં ટાઈમ સ્પેન્ડ કર્યો. ચંદ્રભાગા નદીના કિનારે એમનો હોમ સ્ટે છે, આજુબાજુ બધા માઉન્ટેન્સ અને ત્યાં 15 ઘર છે અને એક જ હોમ સ્ટે છે, એટલે તમારે કોઈ લોકો નહીં આવે. તો અમે લોકો પહેલાં ત્યાં જઈએ. હવે અમને લાગે કે જ્યારે લોકો ફરવાનું માંગે છે તો એમને શું યુનિક આપી શકે, તો એ જગ્યા વિશે અમે એમને માહિતી આપીએ. પણ હજુ અમે લોકો એવું પણ ટ્રાય કરીએ છીએ કે બધી જગ્યાઓ લોકોને ના બતાવીએ, બીકોઝ એક સિવિક સેન્સનો જે ઇશ્યુ છે, એટલે માઉન્ટેન્સની જગ્યાઓ અમે થોડી પ્રિઝર્વ કરીને રાખીએ છીએ. પણ અમારું મોસ્ટલી એવું હોય કે પહેલાં અમે જગ્યાએ જઈએ, અમારો કેવો એક્સપિરિયન્સ રહે છે, પછી અમે લોકો સુધી એ જગ્યા પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. હા, તો હવે અત્યારે તમે એવું કીધું કે એક રાશિલ ગામ જે છે એ ઓફકોર્સ મને પણ નહોતી ખબર કે મનાલીની બાજુમાં આવું કોઈ છે, તો તમે એવી કોઈ 4-5 જગ્યાના નામ અત્યારે જણાવી શકો કે જે ફેમસ વસ્તુ હોય, જેમ કે મનાલી છે કે પછી ઊટી છે કે જ્યાં એની આસપાસ છે પણ બહુ અનએક્સપ્લોર્ડ છે અથવા તો બહુ ઓછા લોકોએ જોઈ છે, એવું કહી શકો ખરા 4-5 પ્લેસ? યસ, તો જેમ કે તમે કેરલા લો છો તો કેરલામાં આપણું એક મુન્નાર ઠેકડી એ રીતનું, તો કેરલામાં તમે વર્કલા જઈ શકો. એક બીચ ડેસ્ટિનેશન છે, એક વેગેમેન કરીને જગ્યા છે જે માઉન્ટેન ડેસ્ટિનેશન છે. દેન અમે લોકો વાયનાડ જે ગયા હતા, હવે તો ફેમસ થયું છે 2020માં. હા, અમે જ્યારે 2020માં ગયા ત્યારે એટલું નહોતું. પછી બાંદીપુર છે, બાંદીપુર ટાઈગર રિઝર્વ, કે ત્યાં તમને લિટરલી વાઇલ્ડ લાઈફનું આમ એક્સપિરિયન્સ થાય કે આમ ઇંતજારી હોય કે આમ હમણાં કંઈક આવશે, તો એ એક્સપિરિયન્સ તમે કરી શકો છો. પછી બીરની નજીક એક રાજગુંડા કરીને, બીર બિલિંગ જે પેરાગ્લાઇડિંગ માટે ફેમસ છે, એની જોડે એક રાજગુંડા કરીને ગામ છે, એ બહુ સરસ છે. તમે નોર્થ ઇસ્ટમાં જાઓ તો અમે લાસ્ટ યર ઝીરો વેલી મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયા હતા અરુણાચલ પ્રદેશમાં, તો એક ઝીરો વેલી છે, એ યુનિક ડેસ્ટિનેશન છે. તો એવા તો બહુ બધું લિસ્ટ છે કે તમે બધી જગ્યાએ જઈ શકો એમ. બસ આ લિસ્ટ વિશે જ આપણે ઘણી બધી વાતો કરવાની છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે આગળ વધીએ આપણી ટ્રાવેલ સ્ટોરીઝમાં વિધિ અને જયની સાથે. તો વિરામમાં જતા પહેલાં આપણે ઘણી બધી એવી વાતો કરી કે એવા કયા પ્લેસ છે, બરાબર. હવે થોડા સમય પછી મેરેજ સિઝન ચાલુ થશે અને મેરેજ પછી આવે હનીમૂન, રાઈટ. હવે આપણે તે એવું છે કે વેધર 3 સિઝનમાં હોય કે ભાઈ વિન્ટર હોય, સમર હોય અને મોન્સૂન હોય.
તો હવે જે માર્ચ એપ્રિલમાં, જેમના ફેબ્રુઆરીમાં મેરેજ હશે, એમને માર્ચ એપ્રિલમાં જો જવું હોય હનીમૂન માટે, તો એવા કયા કયા પ્લેસીસ છે કે એ લોકો જઈ શકે, અને જે બજેટ ટ્રીપ હોય, એકદમ હાઈ બજેટ ના હોય, કોમન જે મિડલ ક્લાસ હોય કે ભાઈ આપણા જેવા હોય એમને જવું હોય, તો એ ક્યાં ક્યાં જઈ શકે? તો જો સાઉથમાં જવું હોય તો સ્પેશિયલી અમે જે ગયા હતા એ ઉટી, બાંદીપુર, જે વાયનાડ વાળો એરિયા એ સારો છે. પ્લસ કેરલામાં તમે વેગેમેન, મુન્નાર અને વર્કલા વાળું ડેસ્ટિનેશન લઈ શકો. આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય તો અત્યારે બધાનું ફેમસ બાલી ડેસ્ટિનેશન છે, અને લિટરલી બ્યુટીફુલ છે જવું હોય તો. પ્લસ વિયેતનામ તમે જઈ શકો. વિયેતનામના અમુક એરિયા છે કે જે બહુ સરસ છે. ઉપર નોર્થમાં જવું હોય તમારે તો હિમાચલનો હું તો એવું કહું કે કોઈ પણ પાર્ટ લઈ લો, જો વધારે ક્રાઉડેડ ના જોઈએ તો શિમલા મનાલી સિવાયનો તો એ જગ્યાઓ પણ સરસ છે. તો તમે આ બધી જગ્યાઓએ જઈ શકો છો ફરવા માટે. અને હવે જો સમરમાં આપણે જવું હોય કે થોડી ગરમી, અથવા તો ડબલ સિઝન આપણે કહી શકીએ કે ભાઈ થોડી થોડી ઠંડી હોય, થોડી ગરમી હોય, અને એવી સિઝનમાં જો તમારે ફરવા જવું હોય તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ એમ, અથવા તો એવી કઈ કઈ વસ્તુઓ હોય કે જે તમારે તમારા બેકપેકમાં રાખવી જ જોઈએ સાથે? તો જેવું લાઈક સમર વેકેશન આવે મોસ્ટલી જે સિઝન હોય, તો હું સૌથી પહેલાં એવું કહીશ કે ફરવામાં જે યંગ લોકો છે એ તો ચૂઝ કરો ટ્રેકિંગ પર જવાનું. તો એ તમારો ડેફિનેટલી એક લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હશે ફોર શ્યોર. અમારા બંને માટે એક લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. અને જો લાઈક ફેમિલી સાથે જવું હોય તો તમે હિલ સ્ટેશન ચૂઝ કરી શકો, લાઈક નોર્થમાં ક્યાંય, ઇવન નૈનીતાલ સાઈડ તમે જઈ શકો છો. ફરવામાં ધ્યાન રાખવા જેવું, લાઈક પેકિંગમાં ધ્યાન રાખવા કહું તો લિટરલી લિમિટેડ પેકિંગ કરો, કેમ કે આપણે જઈએ છીએ એટલો બધો સામાન સાથે કે આપણા માટે પછી જ્યારે ટૂર આવીએ ને તો અડધો ટાઈમ તો આપણો પેકિંગ, લગેજ પેક કરવામાં ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં થાય. પ્લસ તમારી સાથે તમારું જે બેકપેક હોય એમાં એક વોટર બોટલ રાખો જે તમે ઘરેથી કેરી કરતા હોય, અને જ્યાં પણ મળે તમે એને રિફિલ કરો. તો તમે એક ટ્રાવેલ કરો છો પણ તમારા લાઈક કચરો ત્યાં નાખીને નથી આવતો, તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ તમે લઈ જશો તો મે બી તમારા છોકરાઓ પણ એ વસ્તુ તમને જોઈને શીખશે. તો મોસ્ટલી મને આજે સૌથી વધારે જે પ્લાસ્ટિક ફેલાવે છે પ્લાસ્ટિક બોટલ્સ. તો ડેફિનેટલી એક નાનો ચેન્જ આ વસ્તુ રાખો તમારી બેકપેકમાં તો એ વધારે હેલ્પફુલ થશે નેચર માટે પણ એન્ડ આવનારી જનરેશન માટે. ઓકે. અને બીજી એવી કઈ કઈ વસ્તુ છે, જેમ કે આપણે ફર્સ્ટ એડ બોક્સની વાત કરીએ તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે આપણે ટ્રાવેલમાં એસેન્શિયલ હોય, ઓછી પણ હોય, અને આપણે જો કેરી કરીએ તો બાય ચાન્સ કંઈક ઇશ્યુ થાય તો આપણે મેનેજ કરી શકીએ, એવી 4-5 વસ્તુઓ તમે કહી શકો? હા, એક તો સનસ્ક્રીન છે જ્યારે તમે ટેન્સમાં રાખો છો. ફર્સ્ટ એડ બોક્સ, ટોર્ચ તમારી પાસે તમે રાખી શકો. એન્ડ ટ્રેકિંગમાં મને એવું છે કે વધારે આ બધી એસેન્શિયલ છે. બાકી નોર્મલ ટ્રીપમાં તમે જાઓ છો તો તમને દરેક વસ્તુ, લાઈક લેઝર ટ્રીપમાં જાઓ છો તો ત્યાં તમને મળી જ રહેતી હોય છે. હોસ્પિટલ કે દવાખાના જેવું હોય તો તમને ત્યાં મળી રહે છે. પણ આઈ ડોન્ટ થિંક સો અમે લોકો જનરલી એવું કોઈ એસેન્શિયલ વસ્તુઓ કેરી નથી કરતા. પણ જેમ તમે ઇન્ટરનેશનલ ટ્રીપમાં જાઓ છો તો તમારો પાસપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે, સનસ્ક્રીન છે, પાણીની બોટલ છે, એક નાની બેકપેક છે, એ વસ્તુ લઈ જઈ શકો. અમે એક વસ્તુ કરીએ છીએ, અમે જ્યારે નજીકમાં જઈએ ગુજરાતમાં ક્યાંય આજુબાજુ પોતાની ગાડી લઈને, તો અમારા જે એક્સ્ટ્રા કપડાં હોય કે લાઈક ચપ્પલ હોય કે જે અમે લોકો યુઝ નથી કરતા, તો એ અમે હંમેશા અમારી સાથે ગાડીમાં રાખીએ જ્યારે નાની ટ્રીપ કરતા હોય. ને એવા લોકો કે જેમને એની જરૂર છે, જ્યારે તમે એકદમ ઇન્ટિરિયરમાં જાઓ, રતન મહાલ સાઈડ, દાહોદ સાઈડ કે આદિવાસી, હા ત્યાંની આદિવાસી એરિયામાં બેકવર્ડ છે તો એ લોકોને ત્યાં જે બી હેલ્પ થાય અમારા થ્રુ તો અમે એ હેલ્પ કરવાનો. તો અમારું એ ચેકલિસ્ટ હોય કે જ્યારે અમે નજીકની ટ્રીપમાં ગાડી લઈને નીકળીએ ને તો એ 2 વસ્તુ અમારા માટે હા એ શ્યોર લઈને જઈએ છીએ કે જેથી અમે એ વસ્તુથી કોઈને હેલ્પ કરી શકીએ. ઓકે. હવે હું જઈને પૂછીશ કે તમે જોબ બી કરો છો જોડે અને ટ્રાવેલિંગ બી કરો છો, તો આ મેનેજ કેવી રીતે કરો છો? કારણ કે ઘણા બધા હશે, મેલ કે ફિમેલ, ઘણા બધા લોકો એવા હશે કે જેમને ટ્રાવેલિંગનો શોખ હશે પણ આ જોબ જે છે એ બહુ હેરાન કરતી હશે. એ તમે થોડી ટ્રીક જણાવો ને કે કેવી રીતે કરે? બિલકુલ. તો એમાં હું પોતે એ રીતે મેનેજ કરું છું કે તમે કેલેન્ડર આવે છે બરાબર, તો એમાં ઓબ્ઝર્વ કરશો ને તો ક્યાંક ના ક્યાંક મહિનાઓમાં એવી રજાઓ મળી જશે કે તમે 1-2 રજા મૂકશો તો તમને 4 કે 5 દિવસની રજા સેટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, તો આ 12-13 જાન્યુઆરીની 2 રજા મૂકશો તો 10, 11, 12, 13, 14 5 દિવસની રજા તમારે સેટ થઈ જશે. તો આવા તો ઘણા બધા વીકેન્ડ્સ ને એવા બધા વીક્સ તમને મળી જશે કે તમે એને પ્રોપર પ્લાન કરી શકાય. અને હું માનું છું કે મિનિમમ વર્ષમાં 3 થી 4 તો આવી રજાઓ તમે કાઢી લેશો. ઓકે. તો એવી રીતે તમે કરો છો. અને તમે બંને વર્ષમાં કેટલી ટ્રીપ કરો છો?
સો બેઝિકલી જઈને જેમ આવી રીતે 4 વિન્ડો મળે તો અમે એવી 4 ટ્રીપ તો જોડે કરીએ. બાકી હું વર્ષમાં મિનિમમ 2 સોલો ટ્રીપ કરું. ઓકે. કે જે એને ટાઈમ ના હોય બીકોઝ એ જોબ કરે છે, હું મારું કામ ક્યાંયથી પણ થાય છે, તો 2 સોલો ટ્રીપ કરું. અને એક અમે ટ્રેકિંગ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ જેમાં અમે 30 જણનું ગ્રુપ અમારી સાથે લઈ જઈએ છીએ. એક ફિક્સ ટ્રેકિંગ કેમ્પ અમે હિમાલયમાં કરીએ છીએ સાથે. તો આટલું ફિક્સ છે, એક ટ્રેકિંગ કેમ્પ, એક ટ્રેકિંગ હિમાલયમાં મેમાં બંને સાથે, 2 સોલો ટ્રીપ અને 3 એક ટ્રીપ. 5-7 ટ્રીપ તો તમે વર્ષમાં કરી લો છો. આરામથી થઈ જાય છે. તો અડધું વર્ષ તો તમે ફરો જ છો એવું કહી શકાય. એ પણ ઓછું પડે છે. ઓકે. તો હવે તમે એવું કીધું કે તમે સોલો ટ્રીપ પણ કરો છો, રાઈટ? યસ. તો મેઇનલી કેવું હોય કે જો છોકરાઓ હોય તો સોલો ટ્રીપ બહુ ઇઝીલી ઘરેથી બી પરમિશન મળી જાય, પણ જો છોકરીને જવાનું હોય તો હજુ બી સ્ટીલ ઘણા બધા એવા લોકો છે કે એ લોકો નથી જઈ શકતા, કે એમને સેફટીનો બી ડર હોય. યસ યસ. તો ફિમેલને તમે શું કહેશો? જો કોઈ ફિમેલ હોય એમને સોલો ટ્રીપ કરવી હોય તો તમે શું એડવાઇસ આપશો અને મોટિવેટ કરવા માટે શું કહેશો? તો હું મોટિવેટ કરવા માટે તો તમારે એક સ્ટેપ ખાલી બહાર મૂકવું પડે. લાઈક તમે જેમ કે હું પોતે છું, મેં આટલી સોલો ટ્રીપ લાઈક 10થી 12 સોલો ટ્રીપ કરી હશે, તો એ હજુ મારે કાલે જવાનું હોય ને તો હું એવું નથી કહેતી કે મને એવું ના હોય કે ચિંતા ના હોય. ચિંતા તો હોય, પણ તમે જેવા એરપોર્ટ પર જશો, એરપોર્ટની બહારથી ત્યાં કે રેલવે સ્ટેશનની બહારથી ત્યાં તમારી ટેક્સી લઈને તમે તમારા સ્ટે પર પહોંચશો ત્યાં સુધી તમારી 50% ચિંતા તમારી જતી જ રહે. એટલે એના માટે તમારે એક સ્ટેપ તો તમારે લેવું જ પડશે, પછી તો તમારી જર્ની એટલી સ્મૂથ થાય. અને સાચું કહું ને તો સોલો ટ્રીપમાં તમે ત્યાં ગયા પછી તમે સોલો રહેતા નથી. જેમ કે હું ગઈ છું તો હું ઓબ્વિયસલી ચૂઝ કરીશ કે હું કોઈ હોસ્ટેલમાં રોકાઉં કે જેથી બજેટ ફ્રેન્ડલી હોય. તો હું હોસ્ટેલમાં રોકાઉં તો મારા જેવી તો બીજી 10 છોકરીઓ ત્યાં હોય છે. તો આપણને જેવું લાગે કે આપણે કંઈક પેલું એ કરી રહ્યા છીએ અને આપણે ડરથી ગયા હોય, પણ ત્યાં તમારા જેવા મળે તો તમે નેક્સ્ટ ડે પ્લાન કરો એમની સાથે ફરવા જવાનું. તો ત્યાં જઈને તો તમને એટલા સારા ફ્રેન્ડ્સ બની જાય, એટલું સારું બોન્ડિંગ થાય, તો તમને સોલો ટ્રીપ પછી સોલો જેવી લાગે નહીં. અને તમારી જોડે એક ફ્રીડમ હોય કે જો તમારે એકલા જવું હોય, પોતાની સાથેનો ટાઈમ જોઈતો હોય તો તમે જઈ શકો. હવે જ્યારે તમે ફેમિલી કે કોઈને લઈને ગયા હોય ને એવું કહો કે હું તો આમ જઉં છું, તમે તમારે જે કરો તો દેટ ઇઝ નોટ પોસિબલ. તો લો એ સ્ટેપ લો, નાનાથી શરૂઆત કરો. 2-3 દિવસ ઉદયપુર જઈ આવો, એ નાની શરૂઆત. પછી ઋષિકેશ જઈ આવો, બીર જઈ આવો. અમુક લોકેશન છે જે લિટરલી સેફ છે સોલો ટ્રાવેલ કરવા માટે. તો એક ટ્રીપ લેશો પછી તો બધું આપોઆપ થશે ચેઇનમાં. હવે સપોઝ જો ગુજરાતમાં મારે ફરવા જવું છે તો બજેટ ટ્રીપ મારે પ્લાન કરવી હોય તો કેટલા સુધીની કરી શકાય અને કઈ જગ્યાઓ છે? જેમ કે મારું બજેટ હોય કે 60,000 કે 70,000માં મારે ગુજરાતમાં ફરવું છે, તો એમાં કેટલા દિવસ ફરી શકું અને એનાથી બી ઓછામાં જઈ શકાતું હોય તો એ મને કહો. ગુજરાત 60,000 તો બહુ જ ગુજરાત માટે આપણે ડિક્રીઝ કરી લઈએ. ચલો 20,000 ઇનફ છે. ઓકે. હા, તો 20,000માં મારે ફરવા જવું હોય તો ક્યાં જઈ શકાય? તો અત્યારે જે વાત કરું તો વિન્ટર સિઝન ચાલુ છે, બરાબર? તો અત્યારે સૌથી ફેમસ છે રણ ઓફ કચ્છ. તો ત્યાં જતા હોય છે, પણ લોકો જનરલી ધોરડો અને ધોળાવીરા જઈને પાછા આવતા હોય છે. બટ તમે 5 થી 6 દિવસની લોંગ ટ્રીપ પ્લાન કરો જેમાં તમે માંડવી જઈ શકો. આપણે પેલું ફોર્ટ ગયા હતા, લખપતનો કિલ્લો છે, બહુ બધું લાઈક 5 તો 20,000 થી પણ ઓછામાં થઈ જશે તમારી ટ્રીપ. નારાયણ સરોવર છે, તો એ બધી જગ્યાએ જઈ શકો. ઇવન ગુજરાતની નજીકની એક અમારી ફેવરેટ જગ્યા છે ફુલવારી કિનાલ, રાજસ્થાનમાં છે, પણ એમ ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર જ છે. એન્ડ દેટ ઇઝ વન ઓફ ધ બ્યુટીફુલ પ્લેસ. ત્યાં મિનિમમ 20 થી 25 વોટરફોલ હશે. એન્ડ હિડન પ્લેસ છે એ. આપણું જે પોલો ફોરેસ્ટ છે જ્યાં લોકો જાય છે ઓલરેડી, પણ પોલો ફોરેસ્ટનો જે રાજસ્થાનનો પાર્ટ છે એ ફુલવારી કિનાલ સેન્ચ્યુરી છે. અચ્છા, ઓકે. તો ત્યાં પણ એક ફોરેસ્ટનું ગેસ્ટ હાઉસ જેવું છે અને ત્યાં તમે રોકાઈ શકો અને ત્યાંથી એટલું સુંદર સાબરમતી નદીનો વ્યૂ આવે છે, તમને બહુ મજા આવે છે. અને એ ટ્રીપ તો તમારી 5,000-1,000માં થઈ જાય. તો એવા પતી જાય. અને ઇવન ગુજરાતની તમે કોઈ પણ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ લઈ લો. સો આપણે ગુજરાત ગવર્મેન્ટ એક પ્રોજેક્ટ છે કે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ, ઘણા લોકોને નથી ખબર, તો સ્પેશિયલી જંગલો જે છે આપણા ગુજરાતના અને નદી કિનારે એ લોકોએ આવી રીતની કેમ્પ સાઇટ્સ બનાવી છે કે જેનું બહુ મિનિમમ રેન્ટ લાઈક 800 રૂપિયા, 1,000 રૂપિયા, 1,500 રૂપિયા. સ્પેશિયલી ડાંગમાં વધારે છે, દાહોદ સાઈડ રતન મહાલમાં છે, કિલાડ ઇકો ટુરિઝમ, કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ, આ બધી છે. તો તમે કેમ્પ સાઇટમાં જતા રહો તો ત્યાંથી આજુબાજુ નાના મોટા ટ્રેક કરી શકો, નદી હોય તો ત્યાં નાહી શકો, જંગલમાં ટાઈમ સ્પેન્ડ કરી શકો. અને
એકદમ મિનિમમ 5,000 થી પણ અંદરના બજેટમાં તમે ફરી શકો. એટલે બેઝિકલી કેવું હોય છે કે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનો કોન્સેપ્ટ એવો છે કે ત્યાંના જે લોકલ છે એમને થોડી રોજગારી મળી રહે અને તમને ત્યાંનું કલ્ચર વધારે નજીકથી જાણવા મળે. સો તમે ત્યાં જાઓ છો તો ત્યાંનું લોકલ ફૂડ તમને ટેસ્ટ કરવા મળે, પછી એમનું કલ્ચર જોવા મળે, ઇવન ત્યાંનું નેચર તો તમે એક્સપ્લોર કરો જ છો, તો એ ઘણા બધા તમે સારા અનુભવ કરી શકો છો. તો હા, આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘણી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પણ ચલાવે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય. જેને સોલો ટ્રાવેલ કરવું હોય અથવા તો ફેમિલી સાથે ટ્રાવેલ કરવું હોય તો દર્શક મિત્રો આ યાદ રાખજો. હવે નેક્સ્ટ કે સપોઝ મારે ક્યાંય આઉટ ઓફ કન્ટ્રી જવું છે બજેટમાં, તો એ મિનિમમ કેટલામાં જઈ શકું અને કઈ કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં જઈ શકાય? તો જેમ કે હમણાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મલેશિયા એ બહુ સસ્તું કન્ટ્રી છે, પણ હું કોઈ પણ ઇન્ટરનેશનલ કે કોઈ પણ ડોમેસ્ટિક ટ્રીપ માટે જો બજેટમાં જવું હોય તો થોડું એડવાન્સ પ્લાનિંગ કરો અને એવી વિન્ડો ચૂઝ કરો કે જેમાં ફ્લાઇટ ટિકિટ ઓછી હોય. તો મોસ્ટલી હોટલ્સ તો તમને બજેટમાં મળી રહેશે, પણ જે મેજર કોસ્ટિંગ સ્પેશિયલી ઇન્ટરનેશનલ ટ્રીપમાં આવે તમારું ફ્લાઇટનું, કેમ કે એ તો શક્ય જ નથી તમે ટ્રેન લઈ શકો, બરાબર? એટલે એ રીતે જો તમે ચૂઝ કરશો તો મલેશિયા જે છે, હમણાં મેં કીધું એમ રાઉન્ડ ફ્લાઇટ જે ટિકિટ એ તમારી 20,000માં પતી જતી હતી પર પર્સન. ત્યાં તમને 3,000માં તો તમે કોઈ એવી હોટલ્સ મળી જાય તમને, એન્ડ ફૂડનો પણ એટલો ઓછો ખર્ચો થાય છે. તો 50,000ની અંદર તમે મલેશિયાની 6 નાઇટ 7 ડેઝની ટૂર કરીને આવી શકો. એટલું સસ્તું છે મલેશિયા. યસ. એવી રીતે થાઈલેન્ડ પણ સસ્તું છે. પ્લસ વિયેતનામ જવું હોય તો સ્પેસિફિક તમને જો ફ્લાઇટ ટિકિટ સસ્તી મળી જાય છે તો ત્યાં તમને લાઈક એશિયન જેટલી કન્ટ્રી છે એ બધી બજેટ ફ્રેન્ડલી છે, એવો અમારો એક્સપિરિયન્સ છે. તો તમે ત્યાં ક્યાંય પણ જઈ શકો. ઓકે. અને હવે તમે ફૂડની વાત કરી, તો જનરલી આપણા ગુજરાતી હોય ને તો એ આપણે તો વિડીયો હોય છે કે ભાઈ અમે તો પ્લેનમાં થેપલા ને ચટણી જ ખાઈશું કે થેપલા ને અથાણું જ ખાઈશું એમ. તો આ જે થેપલાનો પ્રેમ છે એને આપણે ટ્રાવેલ કરતા હોઈએ તો સાથે રાખવું જોઈએ કે પછી લોકલ ફૂડ એક્સપ્લોર કરવું જોઈએ? એટલે લાઈક લોકોની ચોઈસ ઉપર ડિપેન્ડ કરે, પણ થેપલા સાથે રાખો એનો કોઈ ઇશ્યુ નથી, પણ સ્પેશિયલી લોકો માટે એવું છે કે દરેક જગ્યાએ થેપલા કાઢીને ના ખાઓ. હું એવું કહેવા માંગીશ કે તમે ફ્લાઇટમાં જાઓ છો, હજુ તો જસ્ટ બેઠા છો કે એરપોર્ટ ઉપર બેઠા છો, તો તમારે ત્યાં થેપલા ખાવાની જરૂર નથી. જ્યારે તમને કંઈ ના મળે, તમે પહેલાં લોકલ ફૂડ ઉપર પેલું કરો, તમે ટ્રાય કરો. તમને ના ભાવે તો યસ, તમારી પાસે બેકઅપ પ્લાન તો હોવો જોઈએ, તમે ભૂખ્યા તો નથી રહેવાના, પણ ડેફિનેટલી તમે ટ્રાય કરો. જેમ કે હિમાચલ સાઈડ જાઓ છો તો ત્યાંનું સીધું આવે છે, ત્યાંનું લોકલ છે, તો તમે એ ટ્રાય કરો. તમને ના ભાવે તો તમારી જોડે ઓપ્શન ઘણા બધા રહેશે, પણ પહેલો અમારો પોતાનો પ્રેફરન્સ હોય છે ત્યાંનું લોકલ ફૂડ. અને અમે એટલા થેપલા કેરી નથી કરતા બંને જણા પર્સનલી, કેમ કે હવે ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ મળી રહે છે. એકવાર તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો, એમ કે બધું જે ઘરે કરો છો એ જ બધું ટ્રાવેલમાં કરવું જરૂરી નથી. યસ, રાઈટ. અને પછી તો ટ્રીપનો મતલબ શું? ટ્રીપ એટલે એડવેન્ચર હોવા જોઈએ. યસ, તમારો એક્સપિરિયન્સ પછી સેમ જ રહેશે. તમે સેમ સવારે ઉઠીને થેપલા ને ચા ખાઓ છો, તમે એ જ વસ્તુ બહારની કન્ટ્રીમાં. એના કરતાં નીચેનું કોઈ કેફે સર્ચ કરો, ત્યાં જઈને તેનો લોકલ ફૂડ ટ્રાય કરો. હવે તો ઘણી બધી માહિતી પણ અવેલેબલ છે, થોડું રિસર્ચ કરવાથી ગૂગલ ઇઝ આપણે બધું મળી જાય છે. મળી જાય છે. હવે બીજું કે સપોઝ આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરતા હોઈએ તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ અને એ કયા સમયે જવું જોઈએ? જો સપોઝ એક ગુજરાતી તરીકે જવું હોય તો વેધરને એ બધું ઘણું બધું ઇફેક્ટ કરતું હોય છે, તો ક્યારે જવું જોઈએ ને કઈ કન્ટ્રી ચૂઝ કરવી જોઈએ? તો જ્યારે પણ ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરો તો સૌથી પહેલાં તમારો આવે બજેટ. તો તમારું કેટલું બજેટ છે એ રીતે લાઈક તમારે લો બજેટમાં જવું હોય તો આ બધી કન્ટ્રી, હાઈ બજેટ તો સિંગાપોર તમે જાઓ તો એ તમારું થોડું બજેટ હાઈ થઈ જાય. ઇવન યુરોપની કોઈ કન્ટ્રીમાં જવું હોય તો તમારું હાયર. અત્યારે લોકો જાપાન જાય છે, પણ એ તમારું બજેટ હાઈ હોય તો તમે આ બધી કન્ટ્રી ચૂઝ કરી શકો. વેધર તો તમે ગૂગલ પરથી ચેક કરીને કે જે તે સમયે ક્યાં, જે સિંગાપોરનું વેધરનું કોઈ ફિક્સ જ નથી હોતું, તો તમારે એની તૈયારી સાથે તો જવું જ પડે છે. પ્લસ બીજી વસ્તુ બજેટમાં કરવી હોય તો ફ્લાઇટનો તમે એને નોટિફાઈ કરી રાખો. ગૂગલ ફ્લાઇટમાં એક ઓપ્શન આવે છે કે તમારે જેવું તમે એને નોટિફિકેશન કરી રાખો તો ફ્લાઇટ સસ્તી થાય એવો તમને મેલ આવે. તો તમને એ મેલ આવે તો તમે એ ડ્યુરેશનમાં ટ્રીપ પ્લાન કરો તો તમે બજેટમાં ટ્રીપ પ્લાન કરી શકો છો. વિઝા થોડું એડવાન્સમાં પેલું કરીને રાખો, એ મેઇન વસ્તુ છે. તમારો પાસપોર્ટ 6 મંથ વેલિડ હોય એ જોઈ લેજો. તો આ બધી મેઇન વસ્તુ છે કે જે તમારે ઇન્ટરનેશનલ ટ્રીપમાં. બીજું ખાસ અમારી વિયેતનામની ટ્રીપ પછી હું એડ કરીશ કે તમે જે ગૂગલ ટ્રાન્સલેટ છે
એને ડાઉનલોડ કરી રાખો. એની જે તે લેંગ્વેજ છે જે તે કન્ટ્રીની એ ડાઉનલોડ કરી રાખો, કારણ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે ત્યાં ઇંગ્લિશ નથી સમજતા હોતા, તો એ સમયે તમને તકલીફ પડી શકે. તો હા, એક ટ્રાન્સલેટ હોય તો એ વધારે હેલ્પફુલ રહેશે. તો આવો કોઈ એક્સપિરિયન્સ કરો તમારો કે તમે વિયેતનામ કે બાલી ગયેલા છો તો આવું કંઈ થયું હોય કે એમને તમારી લેંગ્વેજ ના સમજાય, તમને એમની ના સમજાય, અને પછી તમે મિડલ વે આવી રીતે ગૂગલ ટ્રાન્સલેશન કે કઈ બી મિડ વે કર્યો હોય એવું કંઈ? હું એક અનુભવ શેર કરીશ કે ફોરેનની પણ જરૂર નથી. અમે કોડાઈ કેનાલ સાઈડ હતા. તો કોડાઈ કેનાલ સાઈડ એવું હતું કે લોકલ બસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા, અને એ સમયે બસનું નામ જ ખબર ના પડે, બધી જલેબીઓ જ દેખાય મને. તો એ સમય તો પાછું ગૂગલ ને પણ એટલું બધું યુઝ નહોતું થતું. સો અમે ઘણા બધા લોકોને પૂછીએ પણ એ લોકો હિન્દી ના સમજે. તો યસ, ડેફિનેટલી આ એક અગવડ તો તમને બધે મળે જ છે જોવા જઈએ તો. ઇવન એ બસ ક્યાં આવે છે ને, એ વખતે અમે બસમાં ટ્રાવેલ લોકલ, તો ત્યાંના લોકોને પૂછે તો કોઈ કે ત્યાં તો અમે એ વખતે અમારો મોટો થેલો હતો, એ લઈને અમે એટલું ફર્યા હતા. એ અમારું રિયલાઇઝેશન હતું કે સામાન આટલો તો સાથે નહીં લેવો, હે ને. અને એમાં અમને લેંગ્વેજમાં એ વખતે ઇશ્યુ થયો હતો, પણ એ વખતે ગૂગલ ટ્રાન્સલેટ ને એટલું બધું હતું નહીં. પણ હમણાં જ્યારે વિયેતનામમાં ગયા ત્યારે સેમ વસ્તુ, આપણે બાના હિલ્સ જઈ રહ્યા હતા, અમારો ડ્રાઈવર હતો, અમે ત્યાંથી જ લોકલ ટેક્સી કરતી હતી, તો અમારે એને કંઈ એક્સપ્લેન કરવું હોય કે કેવી રીતનું હોય છે આ છે, તો અમે એનો યુઝ કરતા. અમે ગુજરાતીમાં બોલીએ, એ ત્યાંની લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે, પછી ત્યાંનીમાં બોલે ને અમે સીધું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ, તો બહુ હેલ્પફુલ. પ્લસ ફૂડના જે પેકેટ્સ હોય છે તો એના ઉપર સીધું અમે કરીએ તો વેજ છે કે નહીં એ ચેક કરવા માટે. તો આ બધા એક્સપિરિયન્સ અમને ત્યાં ઇંગ્લિશમાં ફૂડ પેકેટ્સ પર નથી હોતું લોકલ, એ લોકો એમની લેંગ્વેજના વધારે પ્રેફરન્સ આપે છે. યસ. અને હવે લાઈક અમુક કન્ટ્રીઝ એવી છે જે વિઝા ફ્રી છે ઇન્ડિયન્સ માટે, તો એ કઈ કઈ કન્ટ્રીઝ છે એનું વિશે તમે થોડી વાત કરી શકો? હા, થાઈલેન્ડ છે, બાલી છે, તો તમે એ બધી છે, મલેશિયા છે, તો એ વિઝા ફ્રી કન્ટ્રી છે, માલદીવ છે. અને હવે લાઈક એવું છે કે અમે લોકો એવું માનીએ છીએ કે ભાઈ બાલી, માલદીવ્સ, વિયેતનામ એ થોડા ટાઈમથી એટલા બધા ટ્રેન્ડિંગ છે, અથવા તો એટલા બધા લોકો ત્યાં જઈ રહ્યા છે, તો હવે એ ક્રાઉડેડ થઈ રહ્યા છે, એવું છે ખરું? હા છે. અચ્છા, તો હવે સપોઝ મારે બીજું કોઈ ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવું હોય કે ભાઈ આ બધા જે છે ત્યાં મારે નથી જવું, તો એવું કોઈ કન્ટ્રી તમે સજેસ્ટ કરી શકો કે જો તમારે જવું હોય તો એ હજુ લેસ એક્સપ્લોર્ડ છે અને એ ઇન્ડિયન્સ માટે સારું પણ છે, તો તમે ત્યાં જઈ શકો, એવું કોઈ? બિલકુલ. એમાં હું સજેસ્ટ કરીશ કે તમે ભૂતાન જાઓ. ભૂતાન આપણા ઇન્ડિયાની બહુ નજીક છે, પણ એટલી સુંદર કન્ટ્રી છે, અને કદાચ વર્લ્ડની એકમાત્ર એવી કન્ટ્રી છે જે કાર્બન નેગેટિવ છે. તો ત્યાં તમને નેચર પણ એટલું સરસ મળશે, ત્યાંનું કલ્ચર પણ એટલું રીચ છે, અને તમે ફેમિલી સાથે પણ જઈ શકો અને તમને બહુ આનંદ આવશે એવી એક જગ્યા છે ભૂટાન. તો તમે આટલી બધી જગ્યાએ ફર્યા છો તમે બંને, તમારા બંનેની ફેવરેટ ડેસ્ટિનેશન કઈ છે જે તમને એમ થાય કે આખો દિવસ બસ ત્યાં જઈએ ને તો મજા પડી જાય? મારા માટે હિમાચલ અને માઉન્ટેન્સ, ટ્રેકિંગમાં તમે મને ક્યાંય પણ, હમણાં લાસ્ટમાં મેં એક સુન્ની ભૂંગુ કરીને એક પાસ કર્યો હતો, એટલે ચંબા વેલી અને કાંગરા વેલીને કનેક્ટ કરે છે, તો એનું બેઝ કેમ્પ, કુખ્તી બેઝ કેમ્પ. સ્પીતિમાં ધનકર કરીને એક જગ્યા છે, એ મારી ફેવરેટ છે. લદ્દાખમાં તુરતુક કરીને એક ગામ છે, એ મારું ફેવરેટ છે. જે પહેલા પાકિસ્તાનમાં હતું, હવે ઇન્ડિયામાં છે. તો મારા માટે સ્પેશિયલી બધી ફેવરેટ જગ્યાઓ ઓલવેઝ માઉન્ટેન સાઈડની છે. તો આઈ એમ લાઈક બિગ માઉન્ટેન પર્સન. મને ત્યાં તમે મૂકી દો તો એ મારી ફેવરેટ જગ્યાઓ છે. અને મને પણ ઓલમોસ્ટ ટ્રેકિંગ તો હંમેશા પહેલો જ પ્રેમ રહ્યો છે, પણ ઉદયપુર મને બહુ ગમે છે. તો જે આમ હિસ્ટોરિકલ રીચ હોય એવી જગ્યા હોય, પછી મને દરિયા કિનારા વાળી જગ્યાઓ પણ ગમે છે. અમારે દર વખતે એવું થાય કે હા, અમે કોઈ બી જગ્યાએ ટ્રીપ પ્લાન કરીએ ને તો થોડું એને ન્યાય મળે, થોડું મને ન્યાય મળે, એનું અમે થોડું ધ્યાન રાખતા હોઈએ છીએ. તો બસ હવે આ મારે આ ક્વેશ્ચન પૂછવું જ તો કે હસબન્ડ વાઈફ તો છો જ, ભલે ટ્રાવેલર છો પણ હસબન્ડ વાઈફ છો, તો ડિસએગ્રીમેન્ટ થતા હશે પ્લાન કરવામાં, એકદમ. તો એને ક્યારે કેવી રીતે ટેકલ કરો છો તમે? તો અમે બંને જેમ કે નેક્સ્ટ ટ્રીપ આવશે તો ટોટલી હું જયના ઉપર છોડી દઉં કે જય તારે જોવાનું, તારું ડેસ્ટિનેશન તું જે ચૂઝ કરે. હું થોડું હોટલ સ્ટેમાં મગજમારી કરું, કેમ કે મને એવું લાગે કે વધારે પૈસા આપીને આવશે, એટલે ઘરનું તો હિસાબ તો રાખવો પડે. એટલે એ બધી જે ચીપ ડીલ્સ શોધવાની હોય, અથવા અમે હવે અમારી જોડે આટલી સારી ઓડિયન્સ છે તો મોસ્ટલી અમારે બાર્ટરમાં લાઈક પેલા એમાં થઈ જતું સ્ટેમાં પૈસા, તો એ બધું ધ્યાન હું રાખું, પણ આઇટનરીને કરવાનું
એ બધું જોવે તો એ ટ્રીપ એની, પછી એના પછીની ટ્રીપ આવે તો એ મારું પછીની ફેવરેટ, રજાઓ વિધિના નામે. પછીની રજાઓ મારા. તો આવી રીતે અમે કરતા હોઈએ અચ્છા, છીએ. તો એવું ક્યારેય થયું તમારા બંનેમાં કે ભાઈ તમે પ્લાન કર્યું હોય કે તમે પ્લાન કર્યો અને કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય અને પછી ત્યાં જઈને એમ થયું હોય કે જય આ શું કર્યું કે વિધિ આ શું કર્યું, એવું કંઈ થયું છે? એવો કોઈ એક્સપિરિયન્સ? એવું એટલે નથી થતું કે અમારું બહુ પ્લાનિંગ જ નથી. એટલે જે થાય ચલો ને એટલે જોઈએ. ના, એ હી ઇઝ મોર લાઈક પ્લાન વાળો પર્સન. એને એવું ગમે કે થોડું આઇટનરી ડિસાઇડેડ હોય, અને હું આઈ વોઝ લાઈક કે રેન્ડમ સવારે ઉઠીએ પછી જોવાનું કે ચાલ અહીંયા જઈએ, જતા પહેલા તો રહીએ, ચા હા, પીવા જોઈએ સવારે ઉઠીને તો મગજ ચા ખુલે. તો જોઈએ. હા, ચા તો જોઈએ. તો મારું કામકાજ એવું છે, જ્યારે એનું કામકાજ એ પ્લાન Planned. કરશે ને ટોટલી પ્લાન્ડ હશે, અચ્છા, okay. મારું હશે તો રેન્ડમ. એમાં સારા પણ એક્સપિરિયન્સ થાય, ખરાબ ઓછા થાય, પણ એવું થાય કે અમુક જગ્યા છૂટી જાય. હા, એટલે એ જ કે જે વિચાર્યું હોય એ ના થાય. એનો એક એક્સપિરિયન્સ કહું કે અમે કાશ્મીર ગયા હતા તો ટોટલી અનપ્લાન. અમે ઓલમોસ્ટ એરપોર્ટ ઉપર બેઠા હતા, શ્રીનગરની અમારી ફ્લાઇટ હતી, અમારી હોટલ ત્યારે બુક થઈ રહી હતી, વિધિ પ્લાન કરી ગયા હતા, બરાબર. પછી શ્રીનગરમાં રોકાયા 2 દિવસ, પછી અમે ગુલમર્ગ ગયા. અચ્છા, હા. હવે ગુલમર્ગમાં એટલી સરસ હોટલ મળી ગઈ અમને, એટલી મજા આવી ને, તો અમે પહલગામ સ્કીપ કરી દીધું. પહલગામ ગયા જ નહીં અમે. ગુલમર્ગ ફર્યા, સરસ ન્યાય આપ્યો, ત્યાં સ્નો પેલું સ્કી કર્યું, શીખ્યા, પછી પાછા આવી ગયા. તો એક પોઝિટિવ વાત થઈ ને. પોતાનું નહીં નીચું પડવા દે, આ બરાબર છે. અનપ્લાન ટ્રીપનો એ ફાયદો છે કે તમને ક્યાંક ગમી જાય છે તો તમે ત્યાંનો સારો ન્યાય આપી શકો. પણ અમને બિલકુલ અફસોસ નથી કે અમે પહલગામ નથી જોયું, કેમ કે અમે એ લોકેશન પર ફરીથી જવાના જ હા, છીએ. of course. તો અમારા Motivation છે હા, તો એ ફરીથી અફસોસ જવાનું. થોડા કે ઓછા હા, હોય છે એ જ, કે કે આ બાકી રહી ગયું છે, જવું પડશે. હા, હા. તો વી આર ઓકે વિથ ધેટ. અને હવે લાસ્ટ એક ક્વેશ્ચન કે તમે એજન્સી કે એવું કંઈક છે તમારું, રાઈટ? અને Yes, તમે travel. ગાઈડ કરો છો લોકોને, તો એ કેવી રીતે વર્ક કરો છો એના વિશે કોને? સો બેઝિકલી મેં કીધું હું પહેલાં જોબ કરતી હતી વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં એઝ અ પ્રોજેક્ટ એસોસિએટ તરીકે. તો એ જોબ છોડી, અને તમે છોડી દીધી? હા, મેં જોબ ગજબ. છોડી દીધી. ગજબ. એન્ડ ધેન હું મેરેજ પછી હું ઘરે હતી. હવે ઘરે બેઠા બેઠા લાઈક તમે પહેલાં આટલા ઇન્ડિપેન્ડન્ટ રહ્યા હોય એટલે તમને એ વસ્તુ ફાવે તો ફાવે નહીં. નહીં, હા. તો પછી મને થોડો આઈડિયા આવ્યો, મારો ફિઝિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ, મેથ્સમાં ને બંનેમાં. તો હું ઘરે એ વખતે કોરોના પણ ચાલતો હતો, તો આજુબાજુના સોસાયટીના જે સ્ટુડન્ટ્સ બહાર નહોતા જઈ શકતા, તો એમને હું 11-12 ફિઝિક્સના મેથ્સના ટ્યુશન્સ કરાવતી હતી ઘરે બેઠા બેઠા. Okay. તો હું અર્ન કરતી થઈ થોડું. પછી અમે આવી રીતે ટ્રીપ્સ પર જતા થયા ને એવી રીતે. પછી આ રીલ મૂકતા થયા તો લોકોની ક્વેરી આવતી હતી કે તમે ક્યાં રોકાણા હતા, તમે કેવી રીતે ફર્યા. બહુ બધા મેસેજીસ આવતા હોય, ઇવન જે સોસાયટી લાઈક જે ઓળખતા એ લોકો પણ પૂછતા હોય. તો અમે 1-2 ટ્રીપ્સ એવી રીતે એ લોકોને પ્લાન કરી આપી, એમને બહુ મજા આવી. પછી ઓલરેડી હું તો મારો કોઈ પર્ટિક્યુલર ફિક્સ બિઝનેસ તો નહોતો, તો મને એમાં થોડા, એકવાર ફ્લાઇટ કોઈની બુક કરી હશે, મેં 12,000માં કરી અને મેં 14,000માં આપી, તો મને 2,000 દેખાણા. એ દિવસ યાદ છે, હું જઈને આજે તો હું 2,000 કમાઈ. તો એ જે મારું આમ હતું ને, તો મને એવું થયું કે નહીં, આ બિઝનેસ છે, આમાં કરી શકાય, જેમાં તમારી વર્ક ફ્રીડમ પણ છે, તમે ઘરેથી કામ કરી શકો, તમે ટ્રાવેલ કરી શકો. તો ધીમે ધીમે પછી મેં ઘરેથી કામ સ્ટાર્ટ કર્યું. પછી લાસ્ટ યર જ અમે જાન્યુઆરીમાં અમારી પોતાની ઓફિસ લીધી અને અમારી ટ્રાવેલ એજન્સી ચાલુ કરી. બટ ઇનિશિયલ આઈડિયા વોઝ દેટ કે અમે જેવી રીતે ફરીએ છીએ એવી રીતે લોકોને ફેરવવા કે અને ટૂરનું પ્લાનિંગ કરી આપો ને, એનું જે તે 2-5% અમે લોકો લઈએ. બટ દેન અમારી જોડે ઇન્ક્વાયરીઝ જ એવી આવતી કે મેડમ પેકેજ મોકલો, મેડમ પેકેજ મોકલો. તો અત્યારે અમે બસ એ પેકેજ સિસ્ટમને, આપણી જે યંગ લોકો છે એમને અમે આવા નવા ડેસ્ટિનેશન સજેસ્ટ કરતા રહીએ છીએ. તો અત્યારે અમારી ટ્રાવેલ એજન્સી પણ છે જેમાં અમે ટૂર પેકેજીસ. અત્યારે એક વસ્તુ યુનિક એ છે કે અમે ટોટલી કસ્ટમાઇઝ જ કરીએ છીએ કે તમારે કેવો શોખ છે. જેમ કે ઘણા લોકો એવા હોય કે બહુ દોડધામ નથી જોઈતી, દોડધામ વાળું હોય અને શાંતિથી રહેવું છે, તો એમને એ ટાઈપનું સજેસ્ટ કરીએ ટ્રીપ. અને જેને એક્સપ્લોર જ કરવું છે બધું, તો એમને યસ, તો એ રીતનું ટોટલ કસ્ટમાઇઝ કરી આપીએ છીએ, એવું ફિક્સ નહીં. ખૂબ મજા આવી, ઘણા બધા પ્લેસ વિશે, નવા પ્લેસ વિશે જાણવા મળ્યું, એ મજા આવી. અને આઈ હોપ આપણા જે દર્શક મિત્રો છે એ હવે નવા પ્લેસ એક્સપ્લોર કરશે અને જે કોઈએ નથી જોયું એ જોવા જશે. અને થેન્ક યુ સો મચ તમને બંનેને, અમને આટલા બધા સરસ મજાના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરવા માટે. તો દર્શક મિત્રો, મને ચોક્કસથી ખાતરી છે કે તમને મજા આવી હશે અને આવતા એપિસોડમાં ફરીથી મળીશું. નમસ્કાર.